તારીખ 24/9/2017 દિવસે મહંત સ્વામી મહારાજ લંડનમાં બિરાજમાન હતા। સવારે 5:44 વાગે સ્વામીશ્રીએ અક્ષર પુરુષોત્તમ છાવણીનો દીપ પ્રાગટ્ય દ્વારા મંગલ પ્રારંભ કરી આપ્યો। પૂજા બાદ આશીર્વાદના રૂપમાં પ્રથમ પ્રવચન કર્યું। ત્યારબાદ નિજ કક્ષમાં બિરાજી અલ્પાહાર કર્યો। નિત્યક્રમ પ્રમાણે થોડો આરામ કરી જાગૃત થયા। દૈનિક ક્રમ પ્રમાણે અત્યારે સ્નાન વિધિ માટે પધારતા હોય છે, પણ તેઓને આ છાવણીની એટલી તો લગન લાગી કે સેવકોને કહેવા લાગ્યા કે મારે છાવણીમાં જવું છે। સ્નાનનું પૂછવામાં આવ્યું, પણ સ્વામીશ્રીએ ના જ કહી ને 9:15 વાગે તો શ્રવણ ભક્તિ કરવા છાવણીમાં બિરાજી ગયા। સેશન પૂર્ણ થતાં સામેથી માઇક મંગાવી આશીર્વાદ આપ્યા। હવે વિદાય લેવાની હતી। જોકે સ્વામીશ્રીને હજુ પણ છેક સુધી બેસવાની ઈચ્છા હતી, પરંતુ મુલાકાતો ગોઠવાઈ ગઈ હતી। વળી આજે રવિવાર હોવાથી દૂર દૂરથી હરિભક્તો આ મુલાકાતોનો લાભ લેવા આવ્યા હતા, તેથી સ્વામીશ્રીને જવું જ પડ્યું। 686 મુલાકાતો આપી 12 વાગ્યાથી ભોજન ગ્રહણ કર્યું। સ્નાન વિધિ કરીને 1:25 વાગે પહોંચ્યા। જાગ્રત થઈને સીધા કહે છાવણીમાં જવું છે। છાવણીનો સમય 4 વાગ્યાનો હતો, પણ સ્વામીશ્રી સૌથી પહેલાં 3:55 વાગે છાવણીમાં જઈને બિરાજી ગયા। હજુ તો બધા ભક્તો આરામમાં હતા। વક્તા પણ આવ્યા નહોતા, પણ સ્વામીશ્રી આવી ગયા હતા। 2 પ્રવચનો બાદ સામેથી માઇક માંગી આજના દિવસના ત્રીજા આશીર્વાદ આપ્યા। ત્યારબાદ બીજા 2 પ્રવચનો સાંભળ્યા। ઘડિયાળ સમય બતાવતી હતી 7:30નો। સ્વામીશ્રી આખો દિવસ સૌથી શ્રેષ્ઠ શ્રોતા થઈને બેઠા। જોકા અને કંટાળાની તો વાત જ ક્યાં। સતત માળા જાપ કરતાં કરતાં એકદમ ધ્યાનપૂર્વક અને રસપૂર્વક શબ્દ સાંભળ્યો। ટાઈમ થયો હોવાથી આરતી કરી। ત્યારબાદ આજના દિવસના ચોથા આશીર્વાદ આપી નિજ કક્ષમાં પધારી ફ્રેશ થઈને આવ્યા। સંતો કહે સાંજે સ્વામીશ્રીએ વચ્ચે બ્રેક જ લીધો નહીં। લઘુ પાણી, વોકિંગ, જમવું, સાંજનું સ્નાન કાંઈ નહીં। સળંગ 4 કલાક 10 મિનિટ બેઠા। આખા દિવસમાં કુલ 7.5 કલાક સ્વામીશ્રી ઉત્તમ શ્રોતા બનીને બેઠા। 8:10 વાગે જમવા બિરાજ્યા। ત્યારબાદ ચેષ્ટાગાન સ્નાન કરી પોઢવા માટે પધાર્યા અને ઘડિયાળ સામું જોયું તો 9:55 થયા હતા।